against the odd. First unit. First of all, we learn the story about Dashrath Manji. After that, on the page number 2, we learn first 2 paragraphs about constructing of railway station in Gurgaon near Tajnagar village. ઓકે, ત્યાં સુધીનું કમ્પ્લીટ કર્યું. હવે આગળ તેનો અભ્યાસ કરીએ. There are a large number of people in the village. ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો હતા who need to go to Gurgaon, જેમને ગુરગાંવ જવાની જરૂર હતી. હવે ઘણા એવા લોકોને મુસાફરી કરવા માટે પહેલાંના સમયમાં ઘણી આસાનીથી, જેમ આપણને પોતાના વ્હીકલ છે એમ પહેલાંના સમયમાં લોકોને મુસાફરી કરવી બહુ અઘરી પડતી હતી. તો અહીંયા એવું કહે છે કે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હતા કે જેને ગુરગાંવ જવાની જરૂર હતી. દિલ્હી એન્ડ રેવાર. તો ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર આ 3 પ્લેસના નામ છે. There are students who go to colleges. ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને કોલેજ જવું હતું. ટિલ નાઉ, આજ સુધી we had to either go to હલીમંડી or પટલી to catch a train. આજની તારીખે પણ, આજના દિવસે પણ અગર અમારે ક્યાંય બીજે જવું હોય છે ક્યાંથી, તો તાજનગર નામનું ગામ જે છે ત્યાંથી અમારે દિલ્હી કે ગુરગાંવ કે રેવા જવું હોય છે કે કોઈ પણ સ્ટુડન્ટને અહીંથી બહાર જવું હોય છે ઇન શોર્ટ, તો હલીમંડી ઓર પટલી આ 1-2 જગ્યા છે ત્યાં જવું પડે છે. અનફેમિલિયર છે બિકોઝ ધેટ ઇઝ નોટ ઇન અવર ગુજરાત. સો ટુ કેચ ટ્રેન પકડવા માટે બોથ ધી સ્ટેશન્સ એટલે જે હલીમંડી છે અને પાટલી છે, બોથ ધી સ્ટેશન્સ, બંને સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. જે પોતાનું જે ગામ છે તાજનગર ત્યાંથી 6 કિલોમીટરના અંતરે છે. વી થોટ, અમે વિચારતા, વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, કે જ્યારે રેલવે લાઇન્સ એટલે અહીંયા તો પાટાના સેન્સમાં કે જ્યારે આપણા ગામમાંથી ટ્રેનની સુવિધા બનશે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે પાટા પસાર થાય એટલે સ્ટેશન આવે જ. ઘણી જગ્યાએ પાટા હોય છે, અહીંયા જે સિચ્યુએશન છે એ સમજી લઈએ કે ઘણી જગ્યાએ પાટા હોય છે પણ સ્ટેશન નથી હોતું, વિચ મીન્સ ટ્રેન એમના ગામમાં ઊભી જ નથી. જ્યાં સ્ટેશન હોય ત્યાં જ ઊભી, બરાબર છે. જેમ બસ સ્ટોપમાં હોય કે બસ સ્ટોપમાં બસ સ્ટોપમાં જ ઊભી રહે, પરંતુ જ્યારે તમારે આગળથી ચડવું હોય તો બસ ત્યાં ઊભી રહેશે નહીં. તમારે કમ્પલસરી પોતાના ગામથી જ્યાં બસ સ્ટોપ નજીકમાં હોય ત્યાં આવવું પડે છે. બટ દેટ ડિડન્ટ હેપન. અમે વિચારતા હતા કે જ્યારે પાટા પસાર થશે તો સ્ટેશન બનશે જ, પણ એવું કંઈ થયું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ. રેઝ એટલે અહીંયા રેઝ એટલે ઊંચું કરવાના સેન્સમાં, પણ અહીંયા રેઝનો મતલબ એવો થાય છે કે અમે માંગણી કરી. રેઝ ધ ડિમાન્ડ એટલે અમે માંગણી કરી. ઇન 1982 1982માં અમે અમારી માંગ વધારી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અમે સતત આ વસ્તુને લઈને પકડીને રહ્યા કે અમારા ગામમાં પાટા પસાર થાય છે તો પણ સ્ટેશન કેમ નથી. બટ ધ રેલવે ટોલ્ડ અસ, પરંતુ જે રેલવે જે છે એ અમને સતત કહેતું રહેતું ધેટ કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ. એમની પાસે ફંડ એટલે કે નાણાં. તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ કોઈ પણ વસ્તુનું નવું નિર્માણ કરવાનું હોય તો સરકાર જે છે એ ફંડ બહાર પાડે છે કે આટલા કરોડના કે આટલા લાખના ખર્ચે અહીંયા આ વસ્તુ બનાવવામાં આવશે. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે પૈસા સરકાર પાસે છે, પરંતુ ગામના લોકોને છતાં અપૂરતી સુવિધાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ સહન કરવા પડતા હોય છે. તો અહીંયા જે છે એ એવું જ કહે છે કે અમારી પાસે અત્યારે પૂરતો ફંડ નથી. ફંડ એટલે રકમ. અમારી પાસે અત્યારે પૂરતો ફંડ નથી. સો ફાઇનલી, તો અંતે વી ડિસાઇડેડ, અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તો અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર એટલે ક્રાફ્ટ એટલે સર્જન કરવું. અહીંયા ક્રાફ્ટના સેન્સમાં ડેસ્ટિની એટલે પોતાની મંઝિલ, જ્યાં પહોંચવું છે ત્યાં.
ડેસ્ટિની એટલે મંઝિલ. તેથી અમે ગામ લોકો એવું નક્કી કર્યું કે ક્રાફ્ટ એટલે અમે અમારી જે મંઝિલ છે જ્યાં સુધી પહોંચવું છે અહીંયા પહોંચવું કે નથી, બસ ખાલી એક રેલવે સ્ટેશન બનાવવાનું છે, તો એ અમે જાતે બનાવી નાખશું એવું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હવે કોઈ સમિતિના જે મેમ્બર હતા, જે સભ્ય હતા, એમનું નામ છે અહીંયા હુકમચંદ. એ એવું કહે છે કે 1982માં અમે અમારી માંગ મૂકી સરકાર સામે, ત્યારે રેલવે ડિપાર્ટમેન્ટ જે અમને કહે છે કે અમને પણ કરવું છે પણ અમારી પાસે ફંડ નથી. તો પછી હુકમચંદ એવું કહે છે, જે કોઈ સમિતિના મેમ્બર છે, જે સભ્ય છે, એવું કહે છે કે તો પછી અમે અમારી જે ઈચ્છા છે એને જાતે જ પરિપૂર્ણ કરશું. પેરેગ્રાફ 4. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008. તો એના પરિણામ સ્વરૂપે જે પંચાયત છે ગામની, એને 2008માં રેઝોલ્યુશન એટલે કાયદો અથવા તો ધરણો અહીંયા કાયદાના સેન્સમાં કે અંતે પંચાયત જે છે એને 2008માં કાયદો કે ધરણો પસાર કર્યો, સેઇંગ ધેટ, કહીને, સિન્સ ધ રેલવે વોઝ, જ્યારથી રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ, એ સક્ષમ નથી બિલ્ડ બનાવવા માટે અ સ્ટેશન ફોર ધેમ. હવે જે આપણું રેલવે ડિપાર્ટમેન્ટ છે એને એવું કહી દીધું કે ફંડ નથી અમારી પાસે. તો આ લોકો એવું કહે છે કે જ્યારથી રેલવે ડિપાર્ટમેન્ટ જે છે એવું કહે છે કે અમારી પાસે રેલવે સ્ટેશન ઊભું કરવા માટે પૈસા નથી, or else we are not able to build a railway station, they would do it for themselves. તો તેમને પોતાની જાતે જ કર્યું, with their own money, પોતાના પૈસાથી જ પોતે જ રેલવે સ્ટેશન ઊભું કર્યું. soon, પછી તરત, an 11 member, 11 સભ્યોની ટીમ was formed, એની નિમણૂક કરવામાં આવી. ફોર્મ એટલે નિમણૂક કરવી. સભ્યોની ટીમની નિમણૂક કરવામાં આવે છે. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, શેના માટે? તો પૈસા ભેગા કરવાનું, ઉઘરાવવાનું. આપણે જોઈ શકીએ કે આપણી કોઈ શેરીમાં કોઈ ફંક્શન હોય ને ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે આવું કરવાનું છે તો તમે કેટલા પૈસા આપી શકો. એના માટેની એક ટીમ ઊભી કરવામાં આવી ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો દ્વારા. ઓન 7th January 2010, 7 જાન્યુઆરી 2010ના દિવસે, એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે ઓફ ધેર એફર્ટ્સ, એફર્ટ્સ એટલે મહેનત, તેમને જે મહેનત કરી, તેમને જે અહીંયા જે ટાઈમ પસાર કર્યો આ વસ્તુ કરવા માટે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આપણા દેશનું સૌથી પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. તો આપણા દેશનું સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું જ્યાં રેલવેના ફંડ વગર પોતાની જાત મહેનતે અને પોતાના પૈસાથી આ રેલવે સ્ટેશનને ઊભું કરવામાં આવ્યું. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, કે અહીંયા ઓપરેશન્સના સેન્સમાં એવી રીતે લઈ શકાય કે ટ્રેન જ્યાં છે ત્યાં અવર જવર તો થતી, પરંતુ ઊભી રહી એક જગ્યાએ અને લોકોની મુસીબત, ઇન શોર્ટ એમની જે પ્રોબ્લેમ્સ હતી એના સોલ્યુશન માટે આ આપણા દેશનું એવું રેલવે સ્ટેશન જે છે 7 જાન્યુઆરી 2010ના દિવસે પોતાના ખર્ચેથી ઊભું કરવામાં આવ્યું. સીતાપુર્સ લાઇટ, આર સેકન્ડ સ્ટોરી જોઈ લઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે નાનો એવો વિસ્તાર, ગામડાનો વિસ્તાર ગણી શકીએ, ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશનો કોઈ ગામડાનો વિસ્તાર. ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ, 60% હાઉસહોલ્ડ્સ એટલે એવા ઘરો
આર વિધાઉટ પાવર, કે જ્યાં પાવર એટલે ઇલેક્ટ્રિસિટીના સેન્સમાં લાઇટ વગરના 60% ઘર હતા. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે સીતાપુર જિલ્લો ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. એ ખરેખર એવી જગ્યા હતી કે જ્યાં લાઇટ કે ઇલેક્ટ્રિસિટી હતી નહીં. હજી પણ આપણા દેશના ઘણા એવા રિમોટ એરિયાઝના ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં પાણી નથી, જ્યાં પૂરતું અનાજ નથી મળતું અને જ્યાં લાઇટ પણ નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોડ, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે એવા પ્રકારનું એક ગ્રુપ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP, એવી નામની કોઈ એક સંસ્થા છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવા, શેના માટે? ટુ ચેન્જ થિંગ્સ. થિંગ્સ એટલે એવી વસ્તુઓ, ચેન્જ એટલે બદલાવ. કેવી વસ્તુઓમાં બદલાવ લાવવાનો? તો જે લાઇટ નથી એવા વિસ્તારની એવી સમસ્યાઓને ચેન્જ કરવા, એમાં બદલાવમાં લાવવા માટે ખાસ એની MGP મેરા ગાંવ પાવર પૂછી શકે છે. તો જરાક યાદ રાખવું. They are putting 2 solar panels at a time. તો એમને શું કર્યું? એમને 2 સોલર પેનલ મૂકી. એનાથી શું થાય? સોલર પેનલથી કે જે સૂર્યના જે કિરણો છે રેઝ્યુમો એમાં સંગ્રહ થાય અને એનાથી લાઇટ ઉત્પન્ન કરી શકાય. તો તેમણે એક જ ટાઈમે 2 સોલર પેનલ મૂકી. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ, જે આ સંસ્થા છે હેઝ કનેક્ટેડનું જોડાણ થયું મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. તો જ્યારે સંસ્થા જે MGP છે એની શરૂઆતના ધોરણે 2 સોલર પેનલ મૂકી, એક વર્ષની અંદર અથવા તો વધુમાં વધુ એક વર્ષમાં 3500 જેટલા લોકો, કસ્ટમર, ગ્રાહકો ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. તો 3500 જેટલા લોકો આ પ્રોજેક્ટની અંદર જોડાય છે. વિલેજ બાય વિલેજ એટલે ગામથી બીજા ગામ. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. હવે MGP જે છે આ સંસ્થા એ બિલ્ડિંગ એટલે ઘડતર કરે છે એવા નેટવર્કનું. અહીંયા નેટવર્કના સેન્સમાં એવી રીતે કે આપણા ફોનવાળું નેટવર્ક નહીં, એવા સંપર્કો ભેગા કરે છે ઓફ લો કોસ્ટ, ઓછા પૈસામાં, સોલર માઇક્રોગ્રીડ્સ. હવે એવા સંપર્કો ભેગા કરે છે કે આપણે સોલર પેનલ લઈએ તો એનો ખર્ચો થાય જેટલો થતો હોય એથી તમે એક લો એમાં તમે ડિસ્કાઉન્ટ ન લઈ શકો, પણ એકથી વધારે લો તો તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે. અહીંયા જે MGP સંસ્થા છે ઇઝ ડુઈંગ ધ સેમ થિંગ, કે એવી જ વસ્તુ કરે છે કે જેમ ઝાઝા લોકો જોડાય, જેમ ઝાઝા ગામ જોડાય, એમ આવા પ્રોજેક્ટમાં આપણને થોડો નફો થતો હોય છે. ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ. હવે એ એવું નક્કી કરે છે કે સોલર પેનલ સાથે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું 2 LED લાઇટ્સ. હવે LED લાઇટ્સ તમે જોઈ જશે, પણ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. સોલર પેનલની સાથે 2 LED લાઇટ્સ પણ આપવામાં આવે એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. હવે જે ચાર્જરનો જે પોઈન્ટ છે એ પણ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એવા ઘરોને કે જે દર મહિને 25 રૂપિયાની ચૂકવણી કરે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપર એટલે સસ્તું, શેનાથી? કેરોસીનથી. આ જે વસ્તુ છે કે સોલર પેનલ સાથે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જરનો પોઈન્ટ પર વીક 25 રૂપીસ. તો આ વસ્તુ ચીપર ધેન કેરોસીન, કેરોસીનથી પણ સસ્તી થઈ જાય. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જો જે કેરોસીન છે એ એક મહિનામાં ડબલ એટલે 2 ગણું મોંઘું હોય છે. હવે પર વીક 25 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય, પણ જે કેરોસીન છે એ એક મહિનામાં એનાથી પણ ડબલ મોંઘું થાય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે સ્મોકલેસ એટલે ધુમાડા વિહીન, ધુમાડા વગરનું.
લાઇટ ગણવામાં આવે છે, સોર્સ ઓફ લાઇટ, comes with added benefits to customer health. એ એવી રીતની એક સગવડ છે કે comes with benefit, benefit એટલે નફો. એ નફા સાથે આવે છે ટુ કસ્ટમર હેલ્થ. નફો તો થાય જ છે પણ જે ગ્રાહકો છે એની હેલ્થ એટલે તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે છે. ધુમાડાથી ઘણા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, તો જે સોલર પેનલ હોય છે એમાં આવું કંઈ થતું નથી. ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ઇન્સ્ટોલિંગ એટલે નાખવું, અ માઇક્રો ગ્રીડ એટલે પાવર સ્ટેશન, એક એવો થાંભલો નાખવો, ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ખૂબ મોટો પ્રસંગ ઇન ધ વિલેજ, ગામનો એક ખૂબ મોટો પ્રસંગ બની ગયો. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને ઘણા બધા લોકો એમાં ઇન્વોલ્વ એટલે હાજર રહે. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરા, હવે આ એક ગામનું નામ છે. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. હવે જે ટીમ છે જે જે ટીમ છે એ વિલેજના એટલે કે ગામના હાઉસ બાય હાઉસ દરેક ઘરમાં beneath the scorching midday sun, beneath એટલે કે એવા આકરા સૂર્યના તાપ એટલે કે ખૂબ આકરી ગરમીમાં પણ ઘરે ઘરે જઈને ફરે છે. વર્કિંગ આઉટ where to place each wire so as to connect customer to the power source. એવા મધ્યાહન સમયે એટલે ઉનાળો હોય ત્યારે ગરમી ઘણી બધી હોય છે, બપોરના સમયે તો પોતાની જે ટીમ છે મેરા ગાંવ પાવર એ એમજીપીની જે ટીમ છે ઘરે ઘરે ફરે છે અને આવા મિની ગ્રીડ જે છે એને ઇન્સ્ટોલ કરે છે, જેથી દરેક ઘરે જઈને વાયર કનેક્ટ કરી શકે. ક્યાં તો જે બહાર જે થાંભલો નાખેલો છે ત્યાં વાયર કનેક્ટ કરી શકે અને જે કસ્ટમર છે જે ગ્રાહક છે ટુ ધ પાવર સોર્સ એટલે અહીંયા ગ્રાહકના ઘરેથી જ્યાં જે સોર્સ મેઇન ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે ત્યાં સુધી તે વાયર નાખી શકે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. ઘણા લોકો એવા છે કે જે સાથે સાથે મદદ પણ કરતા, when others એટલે જે બીજા લોકો છે એ ખાલી જોતા. Calling out orders or watching in the curious proceeding while. હવે જ્યારે કોઈને બોલાવવામાં આવે ને ત્યાંથી કે અહીંયા મદદ માટે આવો તો ઘણા બધા ખાલી જોયા કરતા. પ્રોસિજર આજે આખી જે સિસ્ટમ ચાલી રહી હતી એને વાઇડ આઈઝ એટલે ખુલ્લી આંખેથી ખાલી જોઈ રહેતા હતા. દે આર નોટ હેલ્પિંગ બટ સમ ઓફ ધેમ આર રિયલી હેલ્પ ઇચ અધર. ધ રૂફ ઓફ અ સ્ટડી, રૂફ એટલે છાપરું, ઓફ અ સ્ટડી જે એનું રૂફ એટલે છાપરું હતું એ કેવું હતું? સ્ટડી. સ્ટડી એટલે મજબૂત. જે છાપરું હતું એ ખૂબ મજબૂત હતું. બ્રિક વોલ્ડ હોમ in each village is always chosen as the site for the panels and the battery. હવે એવા ઘરની પસંદ કરવામાં આવતી કે જેની છત હોય કેવી હોય? મજબૂત હોય. બ્રિક વોલ્ડ હોમ, બ્રિક વોલ્ડ એટલે સિમેન્ટનું કે ઈંટોનું ચણતર. બ્રિક વોલ્ડ એટલે ઈંટોની દીવાલ. હવે આ જે પ્રોજેક્ટના જે લોકો છે એ એવી વસ્તુ પસંદ કરતા કે જે ઘર એકદમ મજબૂત હોય ત્યાં જ વાયર કનેક્ટ કરતા, કારણ કે જે બહાર થાંભલો છે ત્યાં સુધી વાયરને લંબાવવાનું હોય છે, ત્યાં સોલર પેનલના મિની ગ્રીડ્સ નાખેલા હોય છે. તો તે કેવું ઘર પસંદ કરતા? તો રૂફ સ્ટડી એટલે કે જેની છત મજબૂત છે એટલે કે પાકું ચણતર.
જે આપણા ઘર બનાવીએ ત્યારે સળિયા અને સિમેન્ટથી બનાવવામાં એવી છત, બ્રિક વોલ એટલે ઈંટોની બનેલી દિવાલ. ઇન ઈચ વિલેજ, બધા ગામડામાં તેઓ આવું જોતા. ઇઝ ઓલવેઝ ચૂઝન, આવી જ મજબૂત દિવાલો અને છતને પસંદ કરતા, એવા ઘરોને પસંદ કરતા. એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ, પેનલ્સ ગોઠવવા માટે ફક્ત આવા ઘરને પસંદ કરતા. એન્ડ ધ બેટરી મૂકવા માટે પણ. એજાઝ, one of the company's first electrician to be recruited from the local district block of Reusa. હવે એજાઝ નામનો કોઈ વ્યક્તિ છે, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, જે એમજીપી નામની જે કંપની છે એના કોઈ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એટલે કે પહેલા ઇલેક્ટ્રિકને જાણતા કારીગર જેમનું નામ એજાઝ છે, ટુ બી રેક્યુરેટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ, એમને લાવવામાં આવ્યા હતા લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે કે ત્યાંના જ કોઈ જિલ્લાના બ્લોક ઓફ રેવસા. ઇન્સ્ટોલ્સ ધ પેનલ, જે જાણકાર હતા આવી પેનલ્સને નાખવામાં ઇન અ સાઉધર્લી ડિરેક્શન. સાઉધર્લી એટલે દક્ષિણ દિશા, સાઉધર્લી એટલે દક્ષિણ, ડિરેક્શન એટલે દિશા. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, એવો જાણકાર હતા કે સૂર્યના પ્રકાશને સૌથી વધારે કઈ દિશામાંથી કેપ્ચર એટલે કે ગ્રહણ કરી શકાય. કેપ્ચરનો અર્થ થશે ગ્રહણ. એવી કઈ દિશામાંથી જ્યાં સૂર્યના કિરણો છે, સૂર્યપ્રકાશ છે એને ગ્રહણ કરી શકાય તે તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા. એઝ મચ એઝ, બની શકે એટલો, એટલી લાઇટ, જેટલી શક્ય બને એટલી લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ ગ્રહણ કરી શકાય. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે આપણું જે પર્યાવરણ છે એની રક્ષા કરી રહ્યા છીએ. વિથ ધીસ લાઇટ્સ, આ જે લાઇટ છે, જે સોલર પેનલ છે, જે ઉર્જાનો સંગ્રહ કરે છે, એનાથી અમે આપણા પર્યાવરણની રક્ષા કરી છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન, ત્યાં કોઈ પણ જાતનું પોલ્યુશન એટલે કે પ્રદૂષણ થશે નહીં. ઇન આર હોમ્સ, આપણા ઘરમાં આનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થશે નહીં. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, જે ત્યાંના કોઈ ખેડૂત છે એ આવું કહે છે કે આપણે જે લાઇટ નાખી રહ્યા છીએ, જે લાવી રહ્યા છીએ, એનાથી આપણા ઘરને કોઈ પણ જાતનું પ્રદૂષણ થશે નહીં. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. ન્યૂ બિઝનેસીસ, નવા ધંધાઓ આર સ્ટાર્ટિંગ, શરૂ થઈ રહ્યા છે. ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર ટુ, જે ગ્રાહકો છે એમના ભલાઈ માટે પણ નવા જે રોજગારો છે એ શરૂ થઈ રહ્યા છે. સેઝ અનધર, બીજા કોઈ વ્યક્તિ આવું કહે છે. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામ એવું છે કે જ્યાં ગ્રાહક છે એ શું કરે છે, યુઝિંગ લાઇટ, લાઇટનો ઉપયોગ કરે છે. શેમાં? વ્યૂ એટલે વણવું. વણકર લોકો જે છે ખાસ કરીને એ આવી સાડી બનાવતા હોય છે. તો બાજુનું જે એક એવું ગામ છે કે જ્યાં આવી લાઇટનો ઉપયોગ આવી રીતે સાડી વણવામાં તેઓ કરી રહ્યા છે. મશીનરીમાં ઘણી વખત લાઇટનો ઉપયોગ થતો હોય છે, પણ લાઇટ તો અહીંયા છે જ નહીં, નો ઇલેક્ટ્રિસિટી પાવર. ઓકે, તો આજે સોલર પેનલમાં જે લાઇટ, જે સૂર્યપ્રકાશ ગ્રહણ થયો છે એની મદદથી ઘણા લોકો જે છે એ હવે સાડી બનાવવાનો પણ બિઝનેસ કરી રહ્યા છે રાત્રિના સમયે. ઇન અનધર, કોઈ બીજી જગ્યાએ વન મેન નાવ એઝ અ નાઇટ બિઝનેસ, એક માણસ છે એને રાત્રિનો કોઈ રોજગાર છે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હવે કોઈ એક માણસ છે બાજુના ગામમાં, એ પ્લાસ્ટિકનો ટેબલ ક્લોથ એટલે ટેબલ ઉપર ઢાંકવાનું જે પ્લાસ્ટિકનું જે કપડું હોય છે એ પોતાના રાત્રિના સમયે આ સોલર પેનલના, આ લાઇટના ઉપયોગથી પોતાનો રોજગાર ચલાવી રહ્યો છે. ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ, એ બહુ સારી વાત છે કે લાઇટ હોવી. વાઇલ વી કુક એન્ડ ઇટ, જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ અને ખાતા હોઈએ ત્યારે લાઇટ હોવી ખૂબ જરૂરી છે. આર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ, અમારા જે બાળકો છે એ હવે પહેલાં કરતાં વધારે ભણી રહ્યા છે લાઇટના કારણે. યુ સી, વેન એવર
વી ગોટ ઇલેક્ટ્રિસિટી કટ મોસ્ટલી ઓન સેટરડેઝ ઇન આર સિટી. તો ઘણી વખત કેવું થતું હોય છે કે લાઇટ જ્યારે જાય ને ત્યારે સવારના સમયે જાય, પણ ઘણી વખત ડ્યુરિંગ મોન્સૂન વેધર ચેન્જિંગ ત્યારે લાઇટ રાતે જતી હોય તો મોસ્ટલી સાંજના સમયે, અથવા તો આ મધર્સ આર કુકિંગ ઓર એલ્સ વી આર ઇટિંગ દેટ ટાઈમ, ઓર ઇફ વી વેર ઓન સ્કૂલ દેન દેટ ટાઈમ વોઝ આર રીડિંગ ટાઈમ. તો લાઇટ જાય એટલે બહુ ઇરિટેશન થાય છે. તો આવી સોલર પેનલથી, આવા પ્રોજેક્ટથી જમતા હોય ત્યારે પોતાના બિઝનેસીસ માટે અને બાળકોના સ્ટડી માટે લાઇટ ખૂબ અગત્યની છે એવું એ કહેવામાં આવે છે. તો આપણે હવે પછી મળશું ત્યારે થોડી વધારે ચર્ચા કરશું. છેલ્લી સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. કોઈ એવી લાઇબ્રેરીનું નામ છે એટલે એના વિશે ચર્ચા કરી. જેમ અગેન્સ્ટ ધ ઓડ સૌથી પહેલાં આપણે જોઈ માંજીની સ્ટોરી કે જેમાં બે પર્વત તોડીને અગેન્સ્ટ ધ ઓડ, ઓડ્સ એટલે મુસીબત, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, મુસીબતનો સામનો કરીને પણ તો માંજીએ જેમ પર્વત બનાવ્યો એવી જ રીતે ટ્રેક્સ ટુ તાજનગરની જે સ્ટોરી છે એમાં રેલવે બનાવવામાં આવે છે. અને સીતાપુર સ્લાઇડ એટલે કોઈ સીતાપુર ઉત્તર પ્રદેશનું ગામ છે એમાં ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવે છે. થર્ડ એન્ડ લાસ્ટ વન ઇઝ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એના વિશે થોડી માહિતી છે. જ્યારે નેક્સ્ટ આપણે લેક્ચરમાં મળશું ત્યારે એના વિશે પણ ચર્ચા કરશું. ફ્રોમ નાવ, થેન્ક યુ.